અને હવે વાત કરીએ માવઠાથી ડાંગરની સાથે પૌવા ઉદ્યોગને થયેલા નુકસાન વિશે। દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે। ત્યારે હવે માવઠાના કારણે જ ખેતી પર આધારિત પૌવા ઉદ્યોગને પણ મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ છે। પલળી ગયેલા ડાંગરમાંથી બનતા પૌવાની ક્વોલિટી બગડતી હોય છે। આથી નિકાસ માટે એ ગ્રેડના પૌવા બનાવવા હાલના સમય પલળી ગયેલા ડાંગરમાંથી શક્ય નથી। જે ગુજરી ભાત આપણે પૌવા મિલમાં વાપરતા હતા એ આખો છાપો થઈ ગયો છે વરસાદના કારણે। એ જે છાપો ભાત છે એની કોઈ પૌવા પણ છાપા બને એટલે એ પૌવામાં કામ નહીં આવે, દાગી થઈ જાય એટલે પૌવા મિલને ભાતની તકલીફ રહેવાની છે। દક્ષિણ ગુજરાતમાં ડાંગર આધારિત પૌવા ઉદ્યોગ અન્ય રાજ્યોમાં અને વિદેશમાં નિકાસના કારણે 1000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે અને નવસારી જિલ્લામાં જ પૌવાની 22 જેટલી મોટી મિલ આવેલી છે। આ પૌવા ઉદ્યોગથી 25,000થી વધુ લોકોને રોજગારીની સાથોસાથ ખેડૂતોને પણ ડાંગરના સારા ભાવ મળતા હોય છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં માવઠાથી ડાંગરના પાકમાં થયેલા નુકસાને ખેડૂતોની સાથોસાથ પૌવા ઉદ્યોગ માટે પણ મુશ્કેલી સર્જી છે। ડાંગર પલળી ગઈ છે તે છાપી થવાથી પૌવા છાપા થવાના છે અને એ છાપા પૌવા હવે એ છાપા વેચાવા ઘણા મુશ્કેલવાળા છે। આપણી ગુજરાતની ક્વોલિટી સારામાં સારી ક્વોલિટી હોવાને કારણે આપણા પૌવા મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, દિલ્હી સાઈડ, કર્ણાટકમાં અહીંથી રોજની ગાડીઓ ભરાઈને જાય છે। તેમજ સાઉદી અરેબિયા, લંડન, અમેરિકા પણ આપણા આ વિસ્તારના પૌવાનું સપ્લાય થાય છે। કમોસમી વરસાદના કારણે મોટા પાયે ડાંગર પલળી જતા પૌવા ઉદ્યોગને જરૂરી ડાંગર મળી શકશે કે કેમ તેની સામે પણ મોટા સવાલો છે।